તેના પરિવારોના બાળકો ભણે, છાત્રાવાસની સુવિધાઓ બને, આપણે એક મોટી સેવા છે. આ સમાજને આધુનિકતા સાથે જોડનારું કામ અને દેશ અને દુનિયામાં નવા અવસરોમાં જોડાય. અને હવે તો મારો તો ઈચ્છા છે આપણી દીકરીઓ રમતગમતમાં ખૂબ આગળ આવે એવી તાકાત પડી છે. આપણે જરા એના માટે મહેનત કરવી જોઈએ. હું તો જ્યારે ગુજરાતમાં હતો, હું જોતો ખેલ મહાકુંભમાં નાની નાની આપણી દીકરીઓ બધી નિશાળે જાય પણ રમતગમતમાં નંબર નહીં આવે. હવે એમનામાં શક્તિ પડી છે અને પરમાત્માએ એમને કાઠું પણ આપ્યું છે. તો જરા આપણે ચિંતા કરીએ એમ. અને જો પશુપાલનમાં કેટલી ચિંતા કરીએ છીએ, સહેજ આપણા ઢોરને કાંઈ થયું હોય તો આપણે ઊંચા નીચા થઈ જઈએ. આપણા બાળકો માટે પણ એટલો જ ભાવ અને લાગણીથી આપણે કરવાનું છે. અને બાવળિયાળી ધામ તો ચાહે પશુપાલન તો બરાબર છે, પણ ગીર ગાયોની નસ્લ એના માટે જે એમણે ચિંતા કરી છે, એના કારણે આજે આખો દેશ ગર્વ લે છે. આજે દુનિયામાં ગીર ગાયની વાહવાહી થાય છે. મારા સ્વજન ભાઈ પરિવારજનો, હું અને તમે જુદા નથી, આપણે બધા સાથી છીએ. મને તો હંમેશા લાગ્યું છે કે હું તો તમારા માટે એક પરિવારના સદસ્ય તરીકે તમારી વચ્ચે રહ્યો છું હંમેશા. અને આજે બાવળિયાળી ધામ જે પરિવારજનો બધા આવ્યા છે, લાખો લોકો જ્યારે અહીં બેઠા છે, તો મને પણ થોડો તો હક તો ખરો ને. તો હું પણ આજે તમારી પાસે કંઈ માગવું છે અને આગ્રહ કરવાનો છું. અને મને ખાતરી છે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો. જો આપણો દેશ હવે આમ આવી રીતે આપણે નથી રહેવું, આપણે એકદમ કૂદકો મારવાનો છે અને 25 વર્ષમાં વિકસિત ભારત બનાવીને જ રહેવું છે. હવે જો તમારી મદદ ના મળે તો મારું આ કામ અધૂરું રહી જાય. તો આખા સમાજે આ કામમાં જોડાવાનું છે. અને આપને યાદ હશે, મેં તો લાલ કિલ્લાથી કહ્યું હતું કે સૌનો પ્રયાસ, આ સૌનો પ્રયાસ એ જ આપણી સૌથી મોટી મૂડી છે. ભારતને વિકસિત ભારત બનાવવાનું એનો પ્રથમ પડાવ મારી દ્રષ્ટિએ આપણા ગામડાઓને વિકસિત કરવા જોઈએ. આજે પ્રકૃતિ અને પશુધનની સેવા એ તો આપણો સહજ ધર્મ છે. અને ત્યારે એક કામ આપણે ના કરી શકીએ. ભારત સરકારની એક યોજના ચાલે છે અને સંપૂર્ણપણે મફતમાં છે. ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, આપણે ત્યાં એને ખુરપકા અને મુંહપકા એવી બીમારી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે એમાં લગાતાર વેક્સિન લેવી પડતી હોય છે. તો આપણા પશુઓ આ બીમારીમાંથી બહાર આવી જાય. આ પણ કરુણાનું કામ છે. હવે સરકાર મફત વેક્સિન આપે છે. આપણે નક્કી કરીએ કે આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે એને આ વેક્સિનેશન અવશ્ય કરાવીએ, નિયમિત કરાવીએ. તો આપણને ભગવાન શ્રી કૃષ્ણના નિરંતર આશીર્વાદ મળશે. આપણો ઠાકરીઓ આપણી મદદમાં આવશે. અને અમારી સરકારે એક બીજું મહત્વનું કામ કર્યું છે. પહેલાં ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હતું. હવે આપણે એ કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકો માટે પણ એનો આપવાનું નક્કી કર્યું છે. આ કિસાન ક્રેડિટ કાર્ડના કારણે પશુપાલકો બેંકમાંથી ખૂબ ઓછા પૈસે, ઓછા વ્યાજે એમને પૈસા મળી શકે પોતાના કારોબારનો વિસ્તાર કરવા માટે. ગાયોની દેશી નસલો એને વધારવા માટે થઈને, એના વિસ્તાર માટે, એના સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન પણ ચાલી રહ્યું છે. અને મારી તમને વિનંતી છે કે ભલે હું અહીંયા દિલ્હીમાં બેઠા બધું કર્યા કરું, પણ તમે જો ફાયદો ના લો તો એવું કોઈ ચાલે? તમારે એનો ફાયદો લેવો પડે. અને તમે મને આશીર્વાદ આપશો એ તો કોઈ, મને તો બધા હાલ લાખો પશુઓના આશીર્વાદ મળશે.
જીવ માત્રના આશીર્વાદ મળશે. અને એટલે મારી વિનંતી છે કે આ કામને તમે માથે ઉપાડો. બીજી એક નાનકડી વાત તો મેં પહેલાં પણ કરી છે, આજે ફરી કહું છું. વૃક્ષારોપણનું મહત્વ આપણે જાણીએ છીએ, અને આ વર્ષે મેં એક અભિયાન ચલાવ્યું. દુનિયાના લોકો એની વાહવાહી કરે છે, અને મેં કહ્યું ભાઈ એક વૃક્ષ આપણી માતાના નામે, માતા જીવિત હોય તો એને હાજર રાખીને વૃક્ષ વાવીએ, અને માતા ના હોય તો આપણે એનો ફોટો સાથે રાખીને વૃક્ષ વાવીએ. અને આપણે તો એવા ભરવાડ સમાજના લોકો કે આપણા ત્રીજી પેઢીના ચોથી પેઢીના એ વડીલો 90 વર્ષે 100 વર્ષે જીવતા હોય, આપણે સેવા કરતા હોઈએ, તો આપણે માતાના નામે ઝાડ વાવીએ, વૃક્ષો વાવીએ, અને ગર્વ કરીએ કે આ મારી માતાના નામે છે, મારી માતાની યાદમાં છે. અને આપ જાણો છો, આપણી ધરતી માં એને આપણે કેટલી દુઃખી કરી મૂકી છે. પાણી કાઢ્યા કર્યા, તરસી કરી દીધી, કેમિકલ નાખ્યા કર્યા, એટલે ઝેર એના પર પાથરી કર્યું. આ ધરતી માને ફરી સ્વસ્થ બનાવવાની જવાબદારી આપણી છે. અને આપણા પશુપાલકો પાસે જે પશુ છે એનું જે ગોબર છે એ પણ મોટું ધન છે. એ આ ધરતી માને નવી તાકાત આપે એમ છે. અને એના માટે જે પ્રાકૃતિક ખેતી જેની પણ પાસે જમીન હોય, જેને પણ અવસર હોય, એટલે ગુજરાતમાં તો આપણા ગવર્નર સાહેબ બહુ મહેનત કરીને પ્રાકૃતિક ખેતી માટે ઘણું કામ કરી રહ્યા છે, આચાર્યજી. અને મારી તમને બધાને લાગણી છે કે જે પણ આપણી નાની મોટી જમીન હોય, આપણે જરૂર પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આપણી ધરતીમાની સેવા કરીએ. આપણે વાલા સ્વજનો, હું ફરી એકવાર ભરવાડ સમાજના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને હું ફરીથી એકવાર પ્રાર્થના કરું છું કે નગા લાખા ઠાકરની કૃપા આપણા સૌ પર બની રહે, અને બાવળિયાળી ધામ એની સાથે જોડેલા દરેક વ્યક્તિનું ભલું થાય, ઉન્નતિ થાય. એ જ મારી તો જય ઠાકરના ચરણોમાં પ્રાર્થના છે. અને એમની આપણી પ્રાર્થના સ્વીકારે, અને આપણી દીકરીઓ આગે આવે, આપણા દીકરાઓ આગે આવે, ખૂબ ભણી ગણીને આગળ વધે, સમાજ શક્તિશાળી બને. એનાથી બીજું શું જોઈએ? રૂડો અવસર છે. આ રૂડા અવસરે ભાઈજીની વાતો આપણે માથે ચડાવીએ, ભાઈજીની વાતો આગળ લઈને જઈએ, અને કંઈક નક્કી કરીએ કે આપણે હવે સમાજને આધુનિકતાની તરફ શક્તિશાળી બનાવીને લઈ જવો છે. મને ખૂબ આનંદ થયો. રૂબરૂ આવ્યો હોત તો વધારે આનંદ થાત. જય ઠાકર.